કેશોદ પંથકના ગામડાઓમાં ચાલતી ગૌશાળાને સરકાર તરફથી મળતી પશુ દીઠ ₹30 જેવી રકમની સહાય ચૂકવવાનું બંધ કરાતા ગૌશાળા સંચાલકો અને ખેડૂતોએ મામલતદારને રોષપૂર્વક રજૂઆત કરી છે। ગૌશાળા સંચાલકોએ સરકાર એક તરફ નજીવી મળતી રકમની સહાય બંધ કરી દેતી હોય, જ્યારે બીજી તરફ કેશોદ નગરપાલિકા ગામડાઓની ગૌશાળાને રખડતા ભટકતા ગૌધન સાચવવા પત્ર લખી હા કે નામાં જવાબ માંગતી હોય, તેથી ગૌશાળા સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે। શહેરમાં રખડતા ભટકતા ગૌધનને ગામડાની ગૌશાળા કેવી રીતે સાચવે તેવા ગૌ સંચાલક ખેડૂતે મામલતદારને સવાલો કર્યા છે। નવા કાયદા પ્રમાણે જે ગૌશાળા સરકારની સહાય લેવા ઈચ્છતી હોય તેમણે રખડતા ભટકતા ગૌધન સાચવવા જ પડશે તેવું સરકાર દબાણ લાવી રહી છે। આથી ગૌશાળા સંચાલકોએ ગૌશાળા ગામના સહકારથી બની છે કે નહીં, સરકારના સહકારથી જો ગૌધન રાખવા દબાણ કરાશે તો અમારે સરકારના સહાયની જરૂર નથી તેમ કહી સરકારની નીતિનો વિરોધ કર્યો છે। રજૂઆતના પગલે મામલતદારે તેમની રજૂઆતો ઉચ્ચ કક્ષાએ પહોંચાડવામાં આવશે તેમ જણાવ્યું છે। હું ધીરુભાઈ જાટિયા, ખેડૂત આગેવાન। અત્યારે મારી સાથે 15 થી 20 ગામના લોકો આવ્યા છે અને નગરપાલિકાએ એક એવો મેસેજ મોકલ્યો છે કે બધા ગામડાઓમાં કે ભાઈ અમારા જે રખડતા પશુઓ છે એ તમારે 8-8, 10 સાચવવા પડશે। એટલે એમાં અમે તમારા તદ્દન વિરોધ કરીએ છીએ। અત્યારે આ લોકોએ જે પહેલા અમને આ સહાય આપતા હતા એ સહાય પણ છેલ્લા 2-3 વર્ષથી બંધ કરી દીધેલ છે અને હવે અત્યારે એ લોકો એવું કહે છે કે જો તમારે સહાય જોતી હોય તો તમારે આવેદન કાયદેસરનું અમને લેખિત દેવું પડશે કે અમે આવા 8-10 ઢોર દરેક ગામ સાચવશું એમ। તો એ અમને 1% પણ મંજૂર નથી, કારણ કે અમારે જે ગૌશાળાયું બન્યું છે એ અમે અમારા ખર્ચે અને તમામ ખેડૂતોએ અમારે પોતાને ઓલા બનાવી છે, અમે કોઈ સરકારની સહાય લઈને નથી બનાવી। એટલા માટે હું સરકારને એવી વિનંતી કરું છું કે આવા ખોટા ફોર્સ કરી અને તમે ગામડાના ખેડૂતોને દબાવો નહીં, અને અમે કોઈ પણ ભોગે આ સ્વીકારવા તૈયાર નથી। ક્યારેય પણ આવી માગણી અમારી પાસે કરવી નહીં, અને જો કરશો તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે।